રામ, જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં। આજ છે મહાશિવરાત્રિ, તો આપ બધા મિત્રોને શિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના અને હર હર મહાદેવ। આજે જો હું ને બાપુ આવી ગયા જીરું ઉપાડવા, બાકી બધા નાય ધોઈને એમ કહેતા હતા અહીંયા બાજુમાં જ છે ફૂલવાડી શંકરનું મંદિર, એટલે ત્યાં જવાના હતા દર્શને। અને હું ને બાપુ આવી ગયા જીરું ઉપાડવા, હીરાવી બીરાવીનું આવ્યું આગળ। જરાક મોડું થઈ ગયું, ઝાકર આવી હતી ને એટલે ઉઠવામાં 8:30 વાગ્યા। હવે થોડીક વાર ઉપાડવું, જાજી વાર નથી ઉપાડવું, પછી ઓલા ધાણાના ક્યારા હે નેદવાના હે, એવું બધું કરવાનું છે આજ કામકાજમાં। મોટો નહીં લગભગ દર્શન કરીને આવવા તો આવીએ મોડે રાખ, તો વિડીયોમાં જોડાયા રહેજો। ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી લેજો, મજા આવે તો લાઈક કરી દેજો વિડીયોને। રામ રામ ને જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને, સ્વાગત છે નવા વ્લોગમાં। આજે છે મહાશિવરાત્રિ, ભોળાનાથનો દિવસ, એટલે જો આગણી નાહી ધોઈ અને દર્શન કરવા જવું છે। બધાને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છાઓ। મહાદેવની કૃપા તમારા ઉપર સદાય રહે, સુખ શાંતિ સમૃદ્ધિ રહે એવી શુભેચ્છાઓ। મંદિર બાજુમાં જ છે, બહુ આઘું નથી, એક વખત વિડીયો પણ બનાવેલો છે, એટલે જોઈ લેજો ચેનલમાં। જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મહાદેવ હર, મહાદેવ હર, મહાદેવ હર। અને પહેલી વાર આજ જો શિવરાત્રી રહ્યો હું, કોઈ દી કઈ રહું નહીં, પણ હવે આજ સાહસ કર્યું જરાક। રેવાય કે શું થાય, ભૂખા રેવાય તો જઈ, પણ એ નક્કી ના આવે, કઈ વારી વયસમાં ખવાઈએ તો તૂટી જાય આખે આખો દિવસ, એમ ના હાલે। એટલે આજ તો કઠોર થયો, હું આજ તો રહી જ નાખવી છે। તો હાલો દર્શન કરી આવી ને પછી કઈ કામ ધંધે વળગી। દર્શન કરી લીધા અને હવે ઘેર જઈ ચા પાણી પીને કરી જીરું ઉપાડવાનું ચાલુ। તો વેલા દર્શન થઈ જાય ને તો એક કામ નીકળે, અને અટાણે તો ગળદી બહુ છે અંદર। હાલો તો મળીએ પછી। 10 વાગી ગયા ને જો માણાની ભરતી થવા માંડી, અને એટલું ઉપાડ્યું, જાજુ તો નથી પીડ્યું હજી। હવે આ થોડોક ઘેરો હાવ પાકી ગયો, આમ તો આમ જોયું તો એમ થાય બધું ઉપાડવા જેવું જ છે ને ક્યાંક ક્યાંક લીલા લાગે અટાણે સવારમાં, બપોર પછી હાવ રેડી લાગે, કન્ફ્યુઝ થઈ ગયા હાવ। કેટલુંક ઉપાડવું, થોડુંક થોડુંક ઉપાડી ગયા અમે, આમ હેરા દેખાય તમને? ગરકા પાડી દીધા, ઓલે હેઠેથી લીધું હતું ને હવે આ હેઠે આવ્યા, જીવું પાકતું જાય હું ઉપાડતા જઈ। જીવો ફૂલવાડી, તું જીવો? હા હા નહીં માનવ મેરામણ ઉમટું હોય આજતા, આડે દિવસે કોઈ ના જાય ઘરનું। શિવ ભક્ત ઘણા હતા, ઓસિકદાન ના જાગે શિવ ભક્ત, શિવરાત્રી હોય એટલે 3 મહિનો ને મહાશિવરાત્રી માં બહુ માનવ મહેરામણ પાછી તો 11 મહિના ક્યાં જાય કઈ ખબર નથી પડતી, પેદાશ ના લે માનવ જણી જાય। હા ભોળાનાથ ભોળારિયા કે પ્રસન્ન થઈ જાય ગમે તે દી આવે છે। હા વાગ્યા 11:30 અને જો એટલું ઉપાડ્યું। હવે એમ થાય કે આ લીલું હે ને વાં પાકળ હે ને એમ મીંડું ખાવા। બાપુ ગયા ફરાર લેવા, 4 જણા વૈધા પાછા, માં આવી ગયા બાપુની બદલીમાં, ને એટલું ઉપાડ્યું। હવે થોડું ઉપાડવું કે શું કરવું? જરાક ઉપાડીને હેરા વાત દઈ, શું કરવું? મિત્રો બપોર થઈ ગયા ને આજ જાજુ ના પડ્યું, 20 હેરા જ ત્યાં, કારણ કે આ બધા ગયા હતા ને શંકરી મોડા આવ્યા બધા। મહાદેવ હર, હર હર મહાદેવ। અને જોઈ હું પાક્યું નથી, આમ જો આ મજા ને વસમાં રાખી દઈ, આજ તો આવું નતું, એક લઠું પાકે ને તો ખેરા થાય, મંડાઈ દે ને જો એવું હેઠું કરીને, લગભગ કાલ તો લગભગ ઉપાડવા આવું નથી, આવું કાલ હાવ રજ જ રાખ્યો, આમાં નથી મજા આવતી, આ મૂકવા પડે નહીં, આજ રાખ્યો છે। આ જો હેરો કરી એટલે લીલો હેવાર થાય હાવ, આમ જોઈ તો એમ થાય ઉપાડવા જેવું જ છે। એટલે આજે છે ને 20 હેરા થયા, કાલ કેટલા થયા હતા? 31.5, આજ 20 થયા।
હવે કાલ વાળા કટકામાં દવા છાંટવાની છે પાહતરા જીરામાં અને ઉલેથી ઉપાડવાનું થાય ચાલુ. તો કાલ અહીંયા ટાંકો ભરી લીધો અને હવે કાલામાં દવા છાંટવાની હે. હજી આજ લેવા જ આવી જો હે. જીરું પીરું તો પડવા માંડ્યું. જાકરું આવે ને એટલે એક રાઉન્ડ મારી દે પાવડરનો. દાણા બરે ઓછા. આ લગભગ 8-10 દીનું મહેમાન હે. બહુ વધુ નથી પણ દાણા ઉના કરતાં વધારે સારા છે. જાડા મજબૂત વજનવાળા સારા દાણા એવું લાગે. પાકું પાકું છે હું તો. દાણા ઓડા દેખાય ઉના કરતાં જાડા. બતાવું તમને. બાકી તો આમાં પાન નથી એટલે દેખાય દાણા જાડા. આવા હે. એક રાઉન્ડ મારી દે છેલ્લો એટલે પાકી જાય હરકું. આ હે ને ઘરનું જીરું વાવેલું હતું. દાણા મને જાડા લાગે જરાક. બાકી તો આમાં પાન બહુ ઓછા છે જીરામાં. આવું હે બધું જીરું. હાલો તો હવે આજ બપોરા નથી કરવાના. ફરાર હે ફરાર શિવરાત્રીનો. મિત્રો આજ બપોર પછી જો સા પી હું મોટો મંડાઈ ગયા નેદવામાં. કોક છોટું હે બહુ તો ઉકલે નહીં પણ હવે આ નેદવું પડે એવું છે બધું. ઘડી વાર નેદી અને માં જાય છે સત્સંગમાં. અને બાજુમાં ફૂલવાડી છે ને શંકરનું મંદિર. આજ શિવરાત્રી હતી બધા મહિલા મંડળ સત્સંગ કરવાના છે. ના માડી મહાદેવ જઈ આવવાનું. મારા સારું ભાંગની પ્રસાદી લઈ આવજો. મોટોની તો લઈ ગયા હતા પણ લઈ આવવાની ઘટના પ્રસાદી. માં લઈ આવશે ભાંગની પ્રસાદી. શરદી જેવું છે એટલે આમ જ્યાં હજી મજા નથી આવી. આજ બહુ શરદીને ઉતરસ થઈ પડ્યું હમણાં તો ઠાર જાગરનું. ના મોટા તડકો પડે ઉકળતું નથી. કડીક વાર નેદી નેદવામાં તો 15 કેરા નેદા ને હવે વીકલું નહીં લાવતો રહ્યો ઘેર. અહીંયા ગાજર ખોદવાનું હાલે. આ ગાજર ખોદતા આવડતું નથી મારે. શીખવું હોય તો બે કાંઈથી ના હાલે. કોઈ બે હાથથી હાલે. બસ કોઈ મૂકી ગાજર કાઢી લેવાય. આ એક નથી આવડતું ગાજર ખોદતા. બાકી તો આવડે બધું. હવે મીઠા થઈ ગયા. ગાળો પડે કે નહીં? આ બધું મસ્ત રૂજ મૂકીને ભૂયા ઉગડી ગયા. જો આટલા ખોદ્યા મેં કંઈક બે છે ને કંઈક એકાય નથી. જરાક ગારો ભેજ વધારે છે જમીનમાં એટલે ના મજા આવે. સોટે ગારો ખોદાણા તો નમી વડા બહુ ને બટકી જાય. ભીહુંના પાવરામાં નાખી કાયમ થોડા દુનિયાના હે ગાજર વિહક બી આવીએ ને. કાયમ 2.5 ફૂટ જેટલું ખોદે એટલે થઈ જાય. 4 કેરા હતા. 2 માં ચાલુ છે ખોદવાનું. જીમ હુકાવે એમ મીઠા થાય ને. પાણી વધી ગયું જરાક. તો મિત્રો 6:30 વાગી ગયા. જો ભાંગ લેવા મારા હાટું. ભાંગમાં કઈ હોય નહીં. વરિયારી વાળું પાણી હોય ને મરી હોય ખાંડ નાખી દઈએ. ઓલી ભાંગ ના હોય દઈએ આપણે સ્પેશિયલ હોય.
એ કે આગળ આવું ઉથલ મારે મેં કીધું હવે હું હે ને તમારા હારું શાક કરી આવું એમ કરી અને નીકળી ગયો ને આમાંથી ઉકળતો જ નતો બહુ. વાઈટ જોઈ જોઈ હું કઈ આજે ને માથું દુખે ને ભારિયા ઘૂસી ગયું બધું મગજ બગજ આવ્યું જ નહીં એટલે સફરનું બારું લઈને નીકળાવી ગયો એમ તો એમ કહો કે નથી ને તું તો જવાના જ એમ કીધું ચા બનાવી આવું પછી એમ નથી એમ કરીને આવતો રહ્યો ને દ્વાર ગયો જ નહીં પાછો ભાઈની કોસાદી લઈ લઈ પછી ચા પાણી કોક કરે તો પી તબિયત જરાક વધારે ઓલી છે કાલ નક્કી નથી વિડિયાનું આજ તો મૂકી દઈ બહુ હમું નહીં રહે તો કાલ વિડીયો નહીં આવે. હર હર મહાદેવ ભાઈ છે શરબત દી અસલ મીઠી